મિત્રો આ વ્યક્તિનું નામ છે જીતેન્દ્રસિંહ રાઠોડ અને યાર દેશભક્તિ કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો સુરતમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે અને બાકીનો સમય શહીદોની વિરાસત સાચવવાનું કામ કરે છે. મિત્રો એમણે એમની છત ઉપર છે ને એક મ્યુઝિયમ જેવું બનાવેલું છે જેમાં 2,07,000 શહીદોના રેકોર્ડ સાચવેલા છે, 23,000થી વધારે ફોટા છે અને 5,000 શહીદ પરિવારો સાથે તો પોસ્ટકાર્ડના જરીએ જોડાયેલા છે. એમને લાગ્યું કે યાર મારા કામને કોઈ નોટિસ નથી કરી રહ્યું, પરંતુ મિત્રો પ્રધાનમંત્રી મોદી સાહેબે મન કી બાતમાં પણ એમની સેવાની તારીફ કરી હતી અને એક વખત અનએક્સપેક્ટેડ કોલ પીએમઓ તરફથી આવે છે કે રિપબ્લિક ડે ની પરેડમાં વીઆઈપી ગેસ્ટનું તમને ઇન્વિટેશન આપવામાં આવે છે. મિત્રો એમની ખુશીનો ઠેકાણો ન રહ્યો, પરંતુ કરે શું યાર, અકાઉન્ટમાં ખાલી 102 રૂપિયા અને તે વખતે પણ એ લોકો સિક્યુરિટી ગાર્ડની મિત્રો નોકરી કરી રહ્યા હતા. અને મિત્રો ત્યાર પછી એમને 2 ફ્લાઇટની ટિકિટ પણ મોકલવામાં આવી છે હસબન્ડને વાઇફ માટેની. કહે છે કે જ્યારે હું ત્યાં કને ગયો ને તો મારા નામની એક પ્લેટ લઈને એ લોકો મને રિસીવ કરવા માટે આવ્યા હતા અને મને જોઈને મને એ લોકોએ સેલ્યુટ કરો અને મને મોંઘી કારમાં લઈ ગયા અને મને સરસ મજાનું જમવાનું જમાડ્યું અને ઉચ્ચ સ્તરીય રહેવા માટેની વ્યવસ્થા કરી આપી. જે હોટલોમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો ને એવી 5 સ્ટાર હોટલમાં તો મારી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ત્યાર પછી મને કહે છે કે યાર અમે તમને શું સેવા કરી હતી. ત્યારે મિત્રો આ વ્યક્તિ બીજું કાંઈ નથી માંગતો કે મને સમરબાર મ્યુઝિયમ લઈ ચાલો જ્યાં કને 26,400 સૈનિકોના રેકોર્ડ છે. બસ હું એને જોવા માંગુ છું. અને મિત્રો એ ત્યાં કને જઈને એમને નમન કરે છે. યાર આની દેશભક્તિને સલામ છે યાર. જીતેન્દ્રસિંહ રાઠોડને ખરેખર સેલ્યુટ છે કે આવા દેશભક્તો છે ને હજી આપણી ભૂમિ ઉપર છે યાર.